તમારું નામ અને હસમુખ નાયક મહીસાગર જિલ્લો. એની સમીક્ષા કેન્દ્ર આવ્યો શું નામ? પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદરથી અમારી જે દરખાસ્ત હતી એની આજે અમારે જે માગણીઓ હતી એ અનુસંધાને અહીં આજે અમને બોલાવવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે છેલ્લા કેટલા સમયથી અમે ચિત્ર વિષયના બેરોજગાર શિક્ષકો નોકરી માટે રજૂઆત હતા, પરંતુ માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રીને રજૂઆત કર્યા બાદ અમારી જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનું એમને વચન આપ્યું છે. સાથે સાથે એવું પણ કીધું કે થોડા સમયની અંદર તમારી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમારી ચિત્ર સહાયક કે કલા સહાયક જે અનુકૂળતા પ્રમાણે આપીશું એવું વચન આપ્યું છે. અનુસંધાને અમે અત્યારે ત્રિવેદી સાહેબને મળવા માટે આવ્યા છીએ. હવે આગળ એ શું કહે છે એ અત્યારે જોવાનું. ક્યારે ભરતી કરવામાં આવશે કંઈ ના, અત્યારે તો એવું કશું કીધું નથી ક્યારે ભરતી કરવામાં આવશે કેવું કેવું, પણ હાલ પૂરતું અમારું છેલ્લા કેટલા દિવસથી આંદોલન ચાલતું હતું, પણ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મારી ભરતી કરશે એવું કીધું અને દરખાસ્તની કોપી જે છે એ આજે આપીશું એવું પણ અમને કીધેલું છે.